ઘણા દિવસ પછી આપણે મળ્યા છીએ. આપને ખ્યાલ છે કે 30% સિલેબસ ઓછો થવાથી આપણે 7 યુનિટ સુધી 9મા ધોરણમાં અભ્યાસ કરવાનો છે. 6 યુનિટ સુધીના યુનિટો આપણે એકચ્યુઅલી ભણી ચૂક્યા છીએ. આજે 7મા યુનિટનું પેજ નંબર 64 ખોલો. ત્યાર પછી પેજ નંબર ખોલો એટલે તમને હેડિંગમાં લખ્યું છે એડોલેસન્ટ સ્પીક. આપના પ્રશ્ન થાય એડોલેસન્ટનો મતલબ શું થાય? તો એડોલેસન્ટ્સ તરુણ ટીનેજર્સ કહેવાય, બરાબર? આ બે એના સમાન આપી શકે છે. એડોલેસન્ટ સ્પીક્સ, તરુણો પોતાની સમસ્યાઓ વર્ણવે છે, તરુણો બોલે છે, ટીનેજર્સ બોલે છે. જેની ઉંમર છે આપણે 15 થી 20 વર્ષની. માની લઈએ કે આપણે માનો કે જે તમારી એજ છે 14 થી 18 વર્ષની વચ્ચે હોય એને તરુણો કહેવાય. એની કેવી કેવી સમસ્યાઓ છે એને લગતો આ પાઠ છે. એક બીજો વર્ડ આપ્યો છે કાઉન્સેલર, સલાહકાર, માર્ગદર્શક, બરાબર? હવે તમે પેજ ખોલો અને આપણે પહેલો પેરેગ્રાફ જોશું. પહેલા પ્રી ટાસ્કમાં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે. ચિત્ર જુઓ. There is a poster on the door of Mickey's room. There are some instruction in it. Read them. Instruction એટલે સૂચના. તો ચિત્ર જોશો એટલે ખ્યાલ આવશે. રૂલ્સ ઓફ માય રૂમ. શું લખ્યું છે એને? રૂલ્સ ઓફ માય રૂમ, મારા રૂમના કાયદાઓ. નો સ્માઇલ, નો એન્ટ્રી. Don't open my drawer. No comments on my music. So there are common words. You can understand what is the meaning of these words. નાનો ટ્રાન્સલેશનની જરૂર નથી. સામે ચિત્ર જોયા પછી એક નો સ્માઇલ, નો એન્ટ્રી. ડોન્ટ ઓપન માય ડ્રોવર. નો કોમેન્ટ્સ on my music please. Now add 3 more such instructions of your own. આ ચિત્ર જોઈને પછી માનો કે તમારે કંઈક 5 વધારે સૂચનો એડ કરવા છે. તો which type of the instructions will you add in it? કેવા પ્રકારના સૂચનો તમે એમાં એડ કરી શકો? તો હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું. Don't touch anything without my permission. You know? Knock the door before enter the room. Knock the door before enter the room. થઈ ગયા બે? હજી એક ઉમેરવું હોય છે તો બીજું તમે વિચારીને ગેસ કરીને મૂકી શકો કે ડોન્ટ ઓપન માય સ્કૂલ બેગ. મારી શાળાની બેગ કોઈ ખોલવી નહીં. બેગમાં શું હોય એને જ ખબર હોય એટલે ન ખોલવાની સૂચના આપે છે. નહીં ખોલવું. હવે નીચે જુઓ. પ્રિપેર એ પોસ્ટર ઓન રૂલ્સ ઓફ માય પેસ્ટ ઇટ ઓન ધ ડોર ઓફ યોર રૂમ. તો આવો જ એક પ્રકારનું પોસ્ટર તમે બનાવી તમારા રૂમમાં ચિપકાવો. માની લો કે ઘણા વિદ્યાર્થીઓ છે એ વાંચવા બેસે ત્યારે સ્વામી વિવેકાનંદના સ્લોગન લખી નાખે. ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી મીડિયા રહે. આળસથી મોતનું ઓસીકું છે. આવા સ્લોગનો તમે તમારા વાંચન ખંડમાં રાખશો તો તમને મોટિવેશન મળશે. ચાલો આપણે સૂત્ર વાંચો એટલે તરત જ એમ થાય કે ના આપણે વાંચવું જોઈએ, આળસ કરવી ન જોઈએ. તો એવી સરસ મજાનું વાંચન ખંડ તમે બનાવશો તો તમને વાંચવાની મજા આવશે. એટલે એવું પોસ્ટર તમે બનાવી શકો છો. હવે નીચે એક ડાયલોગ આપ્યો છે. ડાયલોગ હું ખાલી વાંચું છું, તમે ગેસ કરીને શું મૂકવું એ તમારી ઉપર ડિપેન્ડ છે. Complete these dialogues the best way you can and practice it with your partner. This is the room I have to let. It looks very nice. The rent is 600 rupees per month. Rent and भाड़ું.
No, the electricity charges are not included in the rent. હવે નો વાળો જવાબ છે તો એનો ઇન્વર્ઝન ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછ્યો હોય. Is the electricity charge included in the rent? શું ભાડાની અંદર લાઇટ બિલ સામેલ છે એવો પ્રશ્ન પૂછો તો આ જવાબ મળે. બરાબર, એટલે તમને આગળ બિલ શું બોલ્યો હોય એ તમે આમાં લખી શકો. પછી છે ઓનલી બ્રેકફાસ્ટ યુ વિલ હેવ ટુ ગો આઉટ ફોર ધ meals. તો એના માટે તમારો પ્રશ્ન શું હોય? વિલ યુ ગેટ meals એન્ડ બ્રેકફાસ્ટ હિયર? શું તમને ભોજન અને નાસ્તો બી અહીંયા પ્રાપ્ત છે? તો જવાબ મળ્યો તો ઓનલી બ્રેકફાસ્ટ યુ વિલ હેવ ટુ ગો આઉટ ફોર ધ meals. અહીંયા એ રીતેનો જવાબ આપ્યો છે. નો આઈ એમ અફ્રેડ યુ વિલ હેવ ટુ વોશ ક્લોથ્સ યોર સેલ્ફ. ના, મને લાગે છે કે તમારે કપડાં તો તમારી જાતે જ ધોવા જોશે. તો પ્રશ્ન એવો હશે, વિલ હેવ આઈ વોશ ક્લોથ્સ માય સેલ્ફ? શું મારે જાતે જ કપડાં ધોવા પડશે? કે વિલ હેવ એની ફેસિલિટીઝ ટુ વોશ ક્લોથ્સ? શું કપડાં ધોવા માટેની કોઈ પ્રકારની સુવિધાઓ ખરી? તો એનો જવાબ આવ્યો, નો આઈ એમ અફ્રેડ યુ વિલ હેવ ટુ વોશ ક્લોથ્સ યોર સેલ્ફ. તો આમ તમારે પ્રશ્ન સમજીને લાઈન લખવાની છે. ગુડ, આઈ હોપ યુ વિલ બી કમ્ફર્ટેબલ હિયર. પછી તમે નીચેના પ્રશ્નો કે વાક્ય તમારી રીતે એડ કરી શકો છો. તો આ પ્રી ટાસ્ક એટલું આપણે કહ્યું કે તમારે સમજવા પૂરતું ખાસ યાદ રાખવાનું છે. બરાબર, ચલો આપણે હવે પહેલાં એક લાઈનને આપણે અભ્યાસ કરીએ. પહેલો પેરેગ્રાફ જોઈએ. એન્કર એટલે કોઈ પણ વસ્તુનું સંચાલન કરનાર પ્રવક્તા, એને એન્કર કહેવાય. બરાબર, હું પાઠ વાંચું, તમે પેજ નંબર 64 ઉપર બરાબર પેરેગ્રાફમાં ધ્યાન આપજો. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય ધ યુથ ક્લબ અહેમદાબાદ. યુથ ક્લબ અહેમદાબાદ દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સમાં મિત્રો તમારું સ્વાગત છે. એઝ યુ નો, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. તમે લોકો સારી રીતે જાણો છો કે કોન્ફરન્સનો વિષય છે, ચર્ચાનો વિષય છે, છૂટવા માટેનો માર્ગ શું છે. Teenagers of the Gujarat would discuss their problem with well-known councillors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. ગુજરાતના તરુણો, ટીનેજર્સ, પોતાની સમસ્યાઓ વિશેની ચર્ચા રાજ્યના પ્રખ્યાત સલાહકાર માર્ગદર્શક ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને સૌરભ બક્ષી સાથે ચર્ચા કરશે. બે ચાર નામ છે એ બરાબર યાદ રાખજો. They will try to show the teenagers the right way. તે તરુણોને સાચો માર્ગ બતાવવાનો પ્રયત્ન કરશે. Let's begin the conference with question from a 15-year boy. ચાલો આપણે 15 વર્ષની ઉંમરના એક છોકરાની ના પ્રશ્નથી કોન્ફરન્સ કે ચર્ચાની શરૂઆત કરીએ. તો બે ચાર બાબત છે. હુ અરેન્જ્ડ વિડીયો કોન્ફરન્સ? તો કે યુથ ક્લબ ઓફ અહેમદાબાદ. ટીનેજર્સ બિલોંગ ટુ સ્ટેટ ઓફ ગુજરાત. તરુણો છે એ ક્યાંના છે? તો કે ગુજરાત રાજ્યના છે. They will discuss about their problems with well-known councillors of the state, Dr. Chandrakant Shah
and Mr. Saurabh Bakshi. Both are well-known counselors of state Gujarat. તો બંને સલાહકાર છે, માર્ગદર્શક છે, ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ સૌરભ બક્ષી. Both are belong to state Gujarat. And they will discuss about problems of the teenagers with the teenagers. તેઓ ટીનેજરની જે કંઈ સમસ્યાઓ છે એની ચર્ચા છે એ તરુણો સાથે કરશે. એન્ડ દે વિલ ગાઈડ ધેમ. તે બંને છે એમને માર્ગદર્શન આપશે. દે વિલ સ્ટાર્ટ their conference with a questions from a 15 years boy. તો 15 વર્ષના એક છોકરાની સાથે ચર્ચા કરીને આ કોન્ફરન્સની લોકો શરૂઆત કરે છે. બરાબર, અહીંયા તમને એટલે સુધી બરાબર સમજાઈ ગયું છે. અને વાંચવાનું કે બે જ વસ્તુ યાદ રાખવાની છે. અરેન્જડ video conference by Youth Club Ahmedabad. The counselors' names are Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. હવે સેકન્ડ પેરેગ્રાફ આપણે વાંચીએ. એનો પેરેગ્રાફ્સની અંદરથી થોડા શબ્દો લઈને સ્પેલિંગ્સ. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, જેનો મતલબ થાય છે આત્મવિશ્વાસનો અભાવ. ઇનડેસિસિવનેસ, અનિર્ણય શક્તિ, નિર્ણય ન લેશે, ત્વરિત નિર્ણય લેવામાં મુશ્કેલી પડતી, એને ઇનડેસિસિવનેસ કહેવાય છે. બરાબર, આ યાદ રાખજો. પછી મેં 3 પ્રશ્ન ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3. જિગ્નેશ ઇઝ ફ્રોમ તાલુક. હવે આપણે પહેલાં વાંચીએ પછી સમજીએ. પેજ નંબર 65 જુઓ, જેમાં હું વાંચું છું, બરાબર ધ્યાન આપજો. ધ બોય, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલુક. તો એનો વિડીયો કોન્ફરન્સમાં પરિચય આપે છે કે ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલુક. મિસ્ટર શાહ, good evening Jignesh, what's your problem, tell us. એ પણ અભિવાદન કરે છે, કહે છે કે તારી સમસ્યા શું છે જણાવ. તો જિગ્નેશ કહે છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. નિર્ણય લેવામાં અનિર્ણય શક્તિ, અથવા નિર્ણય ન લઈ શકવાની મારી સમસ્યા, આત્મવિશ્વાસ ન ભાવે મારો મેઇન સમસ્યા છે. It has led me to indecisiveness, જે મને નિર્ણય ન લઈ શકવા તરફ દોરી જઈ જાય છે, અથવા તો અનિર્ણય શક્તિ તરફ મને દોરી જાય છે. જો અહીંયા પહેલું જ કીધું છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હોય તો તમે ઝડપથી નિર્ણય ન લઈ શકો. કોઈ પણ જીવનમાં સફળ થવું હોય તો પહેલું તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ, સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. તો કહીએ ને વારંવાર ભાઈ સેલ્ફ કોન્ફિડન્સ હોય તો જ તમે જીવનમાં આગળ પ્રગતિ કરી શકો. પણ સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ હોય તો તમે તમારા જીવનમાં બહુ સફળ ન થઈ શકો. ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ. આઈ કેન નોટ ટેક એ ક્વિક ડિસિઝન, હું ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. અને આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને મને એવું લાગ્યા રાખે છે કે મારો સમય બગડે છે. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ, મેં એક સમયપત્રક બનાવ્યું છે પણ હું એને અનુસરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ, હું મારો આત્મવિશ્વાસ કઈ રીતે વધારી શકું. આપણા મને ઘણા પ્રશ્ન છે. તમે હો કે હું મોસ્ટ ઓફ કે આપણે ટાઈમ ટેબલ તો બનાવી નાખીએ, એટલી કલાકનું ટાઈમ ટેબલ બનાવી, પણ ક્યારે વિચાર્યું છે કે એટલા ટાઈમમાં આપણે એટલું વાંચીએ છીએ? નહીં. ટીવી જોવા બેસી જઈએ, રમવા વયા જઈએ, સારી સિરિયલ આવતા હોય જોવા બેસી જઈએ, અને આપણું ટાઈમ ટેબલને સમયસર જો અનુસરતા હોઈએ તો ઘણી બધી સમસ્યાઓમાંથી મુક્ત થઈ જઈએ અને સારામાં સારું સ્કોરિંગ કરી શકીએ. પણ એવું નથી થતું. તો એના માટેની સલાહ આપે છે. બરાબર જોજો. મિસ્ટર બક્ષી
which class are you studying, જિગ્નેશ? જિગ્નેશ, તું ક્યાં ક્લાસમાં અભ્યાસ કરે છે? જિગ્નેશ, I am in class 10. હું 10મા ધોરણમાં છું. મિસ્ટર બક્ષી, tell me, how many days do you plan for, જિગ્નેશ? મને જણાવ, જિગ્નેશ, તું કેટલા દિવસ માટેનું આયોજન કરે છે? તો જિગ્નેશ કહે છે, I go for monthly planning. મેં તો 1 મહિનાનું આયોજન કરી લીધું છે. તો મિસ્ટર બક્ષી, જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ. તો સૂચન સલાહ શું આપે છે કે જિગ્નેશ, તું લાંબા સમય માટેનું આયોજન ન કર. ડોન્ટ સેટ સચ એ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. અચીવ એટલે પ્રાપ્ત કરવું, ગોલ એટલે લક્ષ્ય. એવું ધ્યેય ન સેટ કર કે જે મેળવવું મુશ્કેલ હોય. બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બન. જિગ્નેશ, સો શુડ આઈ પ્લાન ફોર એ વીક, સર? તો જિગ્નેશ કહે છે, તો શું મારે એકાદ અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? મિસ્ટર બક્ષી, નોટ ઇવન ફોર એ વીક. પ્લાન ઓનલી ફોર 1 day એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. ના, 1 અઠવાડિયાનું પણ નહીં. એક જ દિવસનું આયોજન કર ફક્ત, અને તેને અનુસરવાનો પ્રયત્ન કર. ગેટ હેબિટ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. ને આ પ્રમાણે કામ કરવાની તું ટેવ પાડ. જિગ્નેશ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી. શું એનાથી મારામાં આત્મવિશ્વાસ વધશે? મિસ્ટર બક્ષી, સર્ટનલી, ચોક્કસ. ઓનલી a few minutes back you say you can't follow the timetable. થોડી મિનિટો પહેલાં જ તું જ કહેતો હતો કે હું ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજ યુ. આ જ બાબત તને જીવનમાં હિંમત હરાવી દે છે. તો ડિસ્કરેજ, હિંમત હારી જાય છો. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. થોડા દિવસ તું તારા સમયપત્રકને અનુસર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. તેથી તારામાં આત્મવિશ્વાસનું વધારો થશે. જિગ્નેશ કહે છે, થેન્ક યુ સર. જિગ્નેશ કહે છે, સાહેબ તમારો આભાર. તો આપણે 3 બાબત જોવાની છે કે જિગ્નેશ ઇઝ ફ્રોમ તાલુક. જિગ્નેશ સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 10. વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ? જિગ્નેશની સમસ્યા શું છે? તો કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. તેને આત્મવિશ્વાસનો અભાવ છે. ડ્યુ ટુ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ he cannot take quick decision. It means it led to indecisiveness. આ એનો જવાબ છે. He discuss about his problems with Mr. બક્ષી. કોની સાથે ચર્ચા કરે છે? તો કે મિસ્ટર બક્ષી સાથે પોતાના પ્રશ્નોની ચર્ચા કરે છે. What does Mr. બક્ષી advise him? તો 3-4 બાબત મેં લખી છે. What is Mr. બક્ષી's advice to જિગ્નેશ? તો કે ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ. એક દિવસનું આયોજન કરો, લાંબા સમયનું નહીં. ડોન્ટ સેટ એ સચ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. એવો કોઈ લક્ષ્ય નહીં પાછું સેટ કરવાનું કે જે પ્રાપ્ત ન થઈ શકે. આપને ખબર છે કે મારે તો અભિનેતા કે અભિનેત્રી બનવું છે, પણ એની પાસે ક્વોલિફિકેશન હોવી જોઈએ ને. સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ગોલ. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અસ. આપણા માટે એ શક્ય નથી. યુ સેટ ટુ બી ધ બેસ્ટ પ્લેયર, ધ બેસ્ટ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ. તો એવું કંઈ આપણે ગોલ સેટ કરીએ તો હાંસલ થાય ન થઈ શકે. હા, એક છે કે અભ્યાસમાં હું સારા માર્ક્સ મેળવીશ. ઇટ ઇઝ માય ફર્સ્ટ પ્રાયોરિટી ટુ અચીવ માય પર્ટિક્યુલર ગોલ. કે મારો કાંઈ જે કાંઈ ધ્યેય છે જીવનમાં, ગોલ હાંસલ કરવાનો મારો પહેલું પ્રાયોરિટી છે. એટલા માટે હું આવા ગોલ લક્ષ્ય નક્કી કરીશ. તો એ થઈ શકે. બી પ્રેક્ટિકલ. જો છેલ્લું બી પ્રેક્ટિકલ, વ્યવહારુ. જે થઈ શકે છે એવી બાબતને લક્ષ્યમાં રાખો.
Don't set difficult goal which we cannot achieve in the life. So be practical. It is the most important things. And Mr. Baxi also advised him, set your plan only for a day. આયોજન કેટલા દિવસનું કરવાનું હતું? એક જ દિવસનું. And try to follow it. અને એને અનુસરો. So you can achieve your goal in your life. So this guidance provided by Mr. Baxi. તો આટલી બાબત છે તમારે નોટમાં લખો. બાર જે પેરેગ્રાફ મેં વાંચ્યો છે એ બે વાર વાંચો.